તો મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે. એન્ડ આજનો જે વ્લોગ છે થોડો ગુજરાતીમાં જ રહેશે. અને ઘણા ટાઈમ પછી આજે રવિવાર છે અને અમે ચાલતા જઈ રહ્યા છીએ જોગણી માતાએ. તમે ઘણા બ્લોગની અંદર જોયું હશે અને શોર્ટની અંદર કે જે આપણે એનાસન જોગણી માતા મંદિર છે તે આ બધા ભીડ લાગતી હોય છે. તો રવિવારના ખાસ તે બધા આવતા હોય છે મંદિરે, અને રવિવારને મંગળવાર. તો આજે હું ને અજયભાઈ બંને જણા જઈ રહ્યા છે. અજયભાઈ આજ લગભગ બીજી વાર જઈ રહ્યા છે અત્યારે. આમ પહેલા તો અમે રેગ્યુલર જતા હતા, આથી વર્ષો પહેલાની વાત છે, 2-3 વર્ષ પહેલા. અને આ ઘણા ટાઈમ પછી આજે કેટલું લગભગ 5-6 કિલોમીટર જેવું ચાલશું અમે, અને રિટર્ન ચાલતા જવાના છીએ. તો વ્લોગમાં બને રહેજો. અને આજનો વ્લોગ ગુજરાતીમાં એટલા માટે છે કે તમે અહીંયાનું વાતાવરણ જુઓ ખાલી. તો આજે હિન્દી નથી બોલું, બટ જેમ વાતાવરણ છે પ્રમાણે મોજ આવે એવી છે. તો ગુજરાતીમાં જે શબ્દ આપણને દિલથી નીકળશે એ બોલી શકીએ. હિન્દીમાં તો ભાઈ વિચારવું પડે કયા શબ્દ શું લાગુ પડશે એના ઉપર, બરાબર. અને અહીંયાથી અમે તો ખેતરવાળા રસ્તાથી જઈ રહ્યા છે. આગળ નર્મદા કેનાલ આવી હશે, ત્યાંથી સલંગ પછી ચાલતા ચાલતા જઈશું. તો એનું વાતાવરણ જો ખાલી. શું છે ભાઈ, બોલો. બસ જઈએ છીએ. કેવી ચાલે તમારી એક્ઝામ? બસ ચાલુ છે. કેટલા પેપર બાકી હવે? 3 આપ્યા, 3 બાકી અને એક બીજું 7 પેપર બાકી, એટલે 4 પેપર રહ્યા. આજે રવિવારની રજા હતી તો જઈએ જોગણીમાં. એડવોકેટ ની ભાઈ તૈયારી ચાલે છે. LLB ની અત્યારે સ્ટડી હમણાં ચાલુ છે. આપણું તો ભાઈ કઈ ઠેકાણા જ નહીં, કઈ ગોલ જ નહીં, તો શું કરીએ. બસ આપણો ભાઈ ટ્રાવેલિંગ કરવાનો મેન ગોલ છે. હકીકતમાં લાઈફની અંદર મેં કદી હજુ કોઈ ગોલ નથી નક્કી કર્યો કે શું કરું શું નહીં. જે સમય આવ્યો પણ મને બધું કરી લીધું, ભણી લીધું, અને અત્યારે બી સ્ટડી ચાલુ જ છે આપણે. અને જ્યારે કોરોના હતો અને 12માં પછી મેં ITI કરી. ITIની અંદર વાયરમેન કર્યું, બટ વાયરમેન સ્ટડી કર્યું તે વખતે તો ITIની સ્ટડી કરી અને વાયરમેનની અંદર ITIમાં કોર્સ કર્યો હતો. પછી એની અંદર અમે કોઈ જોબ કરી. સર એ જ કહેતા હતા કે ભાઈ જો આ સ્ટડી કરો છો તમે તો આની અંદર તમે જોબ બી કરજો. તો આખી લાઈન ચેન્જ કરી નાખી મેં. એન્ડ પછી ત્યાંથી વાયરમેનનું સ્ટડી પૂરું થયું. ITIની અંદર આખો બીજા નંબરનો નંબર હતો આખો. અને પછી ત્યાંથી મેં વાયરમેનની લાઈને છોડી દીધેલી. કારણ કે એની અંદર મેં ખાલી ભણવા ખાતા ભણી લીધેલું. ઘેરથી બધા કહેતા હતા કે ભણ. મેં કહ્યું ચલો વાંધો નહીં. પછી કોરોના હતો એટલા માટે પછી મારે લેવાનું હતું ઇલેક્ટ્રિશિયન, બટ પછી જે થયું એ વાયરમેન આવી ગયું હાથમાં, વાંધો નહીં, ભણી લીધું, પૂરું થયું. ત્યાર પછી હું અમદાવાદ પાછો આવ્યો. અમદાવાદની અંદર મેં પછી ડિલિવરી બોયની અંદર ફ્લિપકાર્ટની અંદર જોઈન થયેલો. 1-2 મહિના પછી ફ્લિપકાર્ટની અંદર 2.5-3 વર્ષ જેવું થયું. તો ફ્લિપકાર્ટની અંદર લગભગ 2-3 મહિના મેં ડિલિવરી બોયમાં કામ કર્યું. અને પછી ટકી રહ્યો. પછી એની અંદર મેં 2-3 મહિના ડિલિવરી બોયનું કામ કર્યું. પછી બેકએન્ડમાં આવી ગયો અને ઓફિસ વર્ક, પછી જે ઓફિસમાં બધું સિસ્ટમનું કામકાજ હતું એનું સારું એવું નોલેજ હતું. પછી એની અંદર ટક્યો. અને આજે હું જો 2022માં લગભગ કે 22 કે 23ની અંદર મેં જોઈન કરેલું. 16 ઓગસ્ટ, 15મી ઓગસ્ટ, હા 15મી ઓગસ્ટની જગ્યાએ 15મી ઓગસ્ટના દિવસે સોમવાર હતો એ વખતે. અને હું આવ્યો હતો અમદાવાદ. અને મારો એક ભાઈબંધ છે કરણ, અમુક અજયભાઈ, કરણભાઈ, બધા ભાઈબંધ છે ખાસ બધા. એમાં કરણને પછી સાથે નોકરી લઈ ગયેલો. તો 15 તારીખે મારું જોઈનિંગ હતું અને ડેટ મારી 16 તારીખ હજુ મને યાદ છે વસ્તુ. અને પછી મારા 2.5-3 વર્ષ મેં એની અંદર કાઢ્યા. આજે થઈ રહી છે, આજે કંઈ 16 તારીખ છે આજે, અને 11મો મહિનો 2025. લગભગ 3 વર્ષ પૂરા થશે. ચાલતા થાકી ગયા છે એટલે પપી ગયા છે. બહુ ટાઈમ પછી બી ચાલવાનું ચાલુ કર્યું છે. તો આપણે વાત કરતા હતા મારા એની જોબની. તો 2.5-3 વર્ષ મેં ફ્લિપકાર્ટની અંદર કર્યું. હવે જોઈએ છીએ, મારો મેઇન ઇન્ટરેસ્ટ તો ટ્રાવેલિંગમાં જ છે, ફરવાનું, મોજ કરવાનું. જોબ તો એક ખાલી એક આપણે શું કહેવાય, પૈસા ટકે આપણું બેકઅપ રહે એટલા માટે.
બાકી તો જે મેન એન્જોયમેન્ટ છે. અને આપણો ગોલ એવો કદી હજુ નક્કી થયું ને, હજુ બી મારી એજ લગભગ 22-23 છે અત્યારે, હજુ કંઈ નક્કી નથી થયું કે શું કરવું. સરકારી નોકરી કરવી, પ્રાઇવેટ નોકરી કરવી, આપણે જે મળ્યું એમાં ખુશ રહો, મોજ કરો, સિમ્પલ નિયમ. બટ ગોલ જરૂરી છે જીવન માટે, આગળ વધવું હોય તો. જેવી રીતે અજયભાઈએ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી બી અત્યારે LLB રનિંગ છે. ગ્રેજ્યુએશન ચાને પૂરું થઈ ગયું, 3 વર્ષની પૂરી કરીને પાછી એટીકેટી આપી, ફરીથી પાછી પરીક્ષા આપી, વર્ષ રહીને ફરીથી 4 વર્ષ પછી એડમિશન લીધું LLBનું. તો એ રીતનું મતલબ એક હોવું જોઈએ આપણી અંદર કે કરવું છે, આ જ કરવું છે. અમારો તો એવું કરશો નહીં. મને તો ખાલી બસ ફરવું ગમે છે, તો મારે પણ સમજવાની જરૂર કે ફરવાની સાથે સાથે ડેવલપ બી થવું જોઈએ. અત્યારે હું વ્લોગિંગ કરી રહ્યો છું, જો વિડીયો બનાવી રહ્યો છું એ સુમસાન રસ્તા ઉપર, તો પબ્લિકની અંદર પણ આ રીતનું વ્લોગ કરવાનું થોડુંક ટેલેન્ટ બનાવવું પડે, તો મતલબ આની અંદર બી આગળ વધાય. હવે આપણા શોખ ગમે તે હોય, બટ જો આની અંદરથી પછી અર્નિંગ કરવું હોય તો પછી એ બી એક શીખવું પડશે, સ્ટ્રગલ કરવું પડે. લોકો મેં જોયું અત્યારે મારો લોકો 25 આજે નવું આપણું ગુજરાતી બેસતું વર્ષ હતું ત્યારથી આજે 25 દિવસ જેવું થઈ ગયું હશે જે મેં વ્લોગિંગ કન્ટિન્યુ કર્યું છે. બાકી મારી ચેનલ 2020ની છે, બટ એની અંદર કન્ટિન્યુ કંઈ કામ કર્યું નહોતું મેં. તો એના માટે એપ્રિશિએટ કરું છું પોતાને કે આટલું મેં કરી બતાવ્યું. અને 21 દિવસ થઈ ગયા છે એટલે હવે કન્ટિન્યુ થશે જ વ્લોગિંગ, એનો વાંધો નથી. અને જે બીજો એક ચેલેન્જ લીધેલો કે પાર્ટ ટાઈમ વર્ક કરીને પછી અર્નિંગ કરવાનું, તો એ બી આપણે કરવાનું જ છે. અને જોઈએ છીએ એની અંદર 15,000નો ટાર્ગેટ હતો નોર્મલ, મિનિમમ હતો એકદમ સારું હતું જે મહિનાની અંદર કરવાનું છે. તો 2 દિવસ વર્ક કર્યું છે એની અંદર. ત્રીજો દિવસ ડબોડા જવાનું તો એટલે ગેપ થઈ ગયું, પણ ડબોડા ના જઈ શકીએ એ દિવસે, તો એ પરમ દિવસનો વ્લોગ તમે જોઈ લેજો. પછી આજે રવિવાર છે તો આજે પાછું અજયભાઈ જોડે અમે ચાલી નીકળ્યા છીએ અત્યારે રાધા સ્વામી જો અહીંયા ઝુકી માતા જઈએ છીએ. બટ આ રાધા સ્વામીનો પટ્ટો તમે જુઓ ખાલી, આ રાધા સ્વામી સત્સંગ બેસ છે. અહીંયા બધું સત્સંગ થતા હોય છે. વર્ષમાં 3 દિવસ એવા હોય છે કે લાખો પબ્લિક આવે છે, હજારો લાખો પબ્લિક અહીંયા આવતું હોય છે. જો તમે પણ જોતા હોય રાધા સ્વામીમાં મેમ્બર હોય તો કોમેન્ટમાં લખજો, આ લોકોને ખબર પડે બધા પબ્લિકને. 400 વીઘાનો પટ્ટો છે. આ મેદરા છે, આ સાઈડ મેદરા આવશે, પેલી સાઈડ છે હાઈવે આવશે, નવોડા દેગામ હાઈવે. અને આજે રવિવાર છે ને તો આજે બી પબ્લિક હશે અહીંયા. ગુરુવારનો બી પ્રોગ્રામ હોય છે, અમે બહુ જઈ રહ્યા અંદર. અને હા કેટલા વાગ્યા હતા તો 10 વાગી ગયા, અત્યારે સત્સંગ ચાલુ થઈ ગયો અંદર, એટલા માટે પબ્લિક અત્યારે બધું ઠંડુ પડી ગયું. બાકી તમને બતાવું એકન અને કેનાલ ઉપર જે રોડ બી છે એ સુધારે, એ લોકો સુધારે છે સત્સંગ બેસવાળાએ. તો આ સાઈડ તમે જોઈ રહ્યા છો નર્મદા કેનાલ છે, અને બહુ મોટી કેનાલ છે, ખાસી મોટી. અહીંયા લોકો કનાબો લોકો મતલબ બધું જવા દો, આપણે આપણું કામ કરો. અત્યારે તો ઘણી નીકળી ગઈ છે અહીંયાથી બધી લાશો ને બધું, બહુ ખતરનાક. મતલબ વિકાસ માટે વસ્તુ બનાવેલી છે, લોકો ઉપયોગ જ બીજો કરી નાખે છે. અને આ બધું રાધા સ્વામીનો પટ્ટો છે. આ છેકથી છેક 400 વીઘાનું આ જગ્યા છે, છેકથી છેક આ બધું રાધા સ્વામીનું જગ્યા છે. અજયભાઈ થોડુંક ધીમા ચાલો યાર, અમે તો પહેલી વાર ચાલીએ છીએ. એમ કહે આ ટોટે મારા દુખવા માંડે. આજે થોડું ફાસ્ટ ચાલશે તો પછી આવતા રવિવારે એનર્જી આવી જાય. અને મિત્રો તમે એક વસ્તુ કહો, મારા જો બીજા બી વિડીયો જોવો તમે હિન્દીના, જે મેં હિન્દીમાં બનાવેલા છે, વ્લોગ બનાવ્યા છે હમણાંના, જે એકથી હા 3-4 વ્લોગથી જેટલા બી છે બધા હિન્દીમાં જ હશે. તો તમે એકવાર વિડીયો જોવો પછી કહો હિન્દીમાં બનાવવું જોઈએ કે ગુજરાતીમાં. કારણ કે ગુજરાતીમાં મને તો સારું કમ્ફર્ટેબલ લાગે છે, જેમ બોલવું એમ બોલાય. અને આપણી લેંગ્વેજ છે, નાનપણથી મોટા આપણે હાલ બોલતા થયા. અને આની અંદર અમને ખબર છે બરોબર, દિલથી જે બોલવાની બોલાય એ રીતે મને ફાવે બરોબર. હિન્દીની અંદર બી ફાવે છે, બટ એની અંદર પછી ખબર નહીં મને જોઈએ હું કોન્ફિડન્સ નથી આવતું.
તો તમે કહો, મજા નહીં આવતી જોઈએ એવી. બંકાના મજા નહીં આવતી જો ભાઈ. બરોબર. તો તમે આ નજારાને એન્જોય કરો. તમને નજારા બતાવું. બહુ ચહેરો જોઈ લીધો તમે મારો ભાઈ. તમે કહે યાર આ ચહેરો. આ છે નર્મદા કેનાલ. આ મારા અજયભાઈ. અને આ જુઓ તમે, આ રસ્તો છે પૂરેપૂરો ડામરનો. અને એકન છે ને સવારે લોકો વ્લોગિંગ તો શું વોકિંગ કરવા આવે. વ્લોગિંગ તો અમે કરીએ છીએ. અમે પણ આવતા હતા 5 વાગે ઉઠીને. પણ હવે તો 5 વાગે તો અમે કઈ નિંદ્રાવસ્થામાં અમને નહીં ખબર હતી. ઉઠાતું જ નહીં 5 વાગે તો. પણ પેલા અમે આવતા હતા. મજાક નહીં કરતો, સાચું કહું. હા આજે સાચી વાત ને. તા વિશ્વાસ નહીં કરા બધા યાર, કેવું પડે હરખું. નવી જો ને સીધું કરી દઈએ આપણે જતા. તો મોજ કરો તમે જગ્યાને. બરોબર છે બે હજે ઉભો તો રે યાર. પારી હોદી નાખે જોઈને આવું કેના લે કે ભાઈ ઠોકા હે, કોઈ જવાબદારી નહીં લે. કેનાલ ઉપર કોઈ ના આવવાથી. હા. શનિવારનો જયારે પબ્લિક હોય છે તો અહીંથી જ બધું અવાર જવર હોય, ખાસ કરીને બધા. રાયપુર થી વીરા તલાવડી જવાનો રસ્તો તૂટી જવાના કારણે કેનાલ વાળો રોડ ખરાબ થઈ જશે જ ને બહુ. કેનાલ વાળો નહીં થઈ કેનાલ વાળો નહીં, વિકાસ છે આપણો યાર. રાયપુર ગામ થી વીરા તલાવડી હવે તૂટી ના જો કેવાય લે, વિકાસ કેવાય. મંગળ ઉપર તમે કાલ ઉઠીને આપણે મંગળ ઉપર જઈશું, તમને ગાડી ચલાવતા ના આવે, એક્સિડન્ટ ચેટલા થાય એટલે એક્સિડન્ટ થાય તો ચાલે. મંગળ ઉપર ના થવા જોઈએ, સમજે. મંગળ ઉપર જઈએ ના દેશના પબ્લિક નું કેવું આવું છે, સમજો એમ. પગમાં કેવું લાગે, જનજનાતી થાય. દાંતની જગ્યાએ પગની અંદર જનજનાટ થાય છે. તો ભાઈ નજારો જોવો તમે તો. અમારા તો ફેન નીકળી જવા તો થાકી ગયા અમે તો. હું થાક્યો છું. અમારા અજયભાઈ તો જો છત્રીની છાતી કરીને હેડી જ જાય. જેમ કે આજે અંબાજી હેડી જવાના એવું લાગે મને તો. જૂનું ને એવો છે આજે, જૂનું. મોજ કરો મોજ. આજો હુકે લખું ઝાડ. માથાના જે મંદિરે જઈ રહ્યા છે પગપાળા અમે હું અજયભાઈ, એમાં તમે જુઓ અમને નજારો જોવા મળે છે વાંદરાભાઈ નો. આજો વાંદરો બીજો તો અહીંયા જો લોકો ખવડાવતા હોય છે કેળા બિસ્કીટ ને એવું બધું. એટલે અહીંયા વાંદરા ઘણા બધા ફરતા હોય. મસ્ત નજારો છે પાછો. તો આ મોટી કેનાલ ની અંદર થી નાની કેનાલ આ રીતનું, હજુ આનાથી બીજી નાની કેનાલ આવે. બરોબર. અને આ સામે છે મિદ્રા. આ સાઈડ અમે એના સંગ જઈશું. 10 કોઈ શાખા નહેર જોઈ લીધું તમે. અને આ સાઈડ હવે એના નો પટ્ટો આવશે. અહીંથી બી ચાલતા જવાનું સીધા કેનાલે. તો એના સણ આવીએ છે ભાઈ આપણે જોગની માતાને દર્શન કરવા જશું. હા તો જમીન વેચાઈ ગઈ જમીન. હવે અને આ મોટી કેનાલ છે હજુ તો. આની અંદર થી બીજી નાની કેનાલ જાય, એ તમને બતાવો. બરોબર આગળથી તો ખરા અજયભાઈ જોવા કેટલું સ્પીડમાં ચાલતા પહોંચી ગયા આગળ. અને હું અહીંયા શાંતિથી વિડીયો બનાવતો જઉં છું. તો અહીંયાનો નજારો બી મોજ પણ સર યાર, મજા આવે. ગામડાની અંદર થાકી ગયા ભાઈ આ તો આપણે મજબૂત રીતે. કારણ કે બહુ ટાઈમ પછી નીકળે ચાલવા માટે. એટલે તો ફાર્મ હાઉસ કેટલા મસ્ત બનાવેલા છે, એકદમ મજબૂત. અને બાજુમાં જ નાની કેનાલ છે, ફાર્મ હાઉસ. અને એકદમ છાયડા વાળી જગ્યા છે, મોજ પડી જાય ભાઈ. જો અહીંયાથી પછી આ રીતે મોટી કેનાલ માંથી પછી નાની કેનાલ પાસ થતી હોય છે. નાની કેનાલમાં બી નાની કેનાલ. બરોબર. 3 સ્ટેપ તો તમે જોયા, મોટી માંથી નાની માં. એનાથી બી નાની કેનાલો છે જે ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં આવે.
પણ નહીં પહોંચતું, બરોબર? સાચી વાત એ છે, પહોંચતું નહીં. હા કર અજયભાઈ, મેન આનો ઉદ્દેશ્ય શું હતો કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચે. હા, પહોંચે છે પણ તો પછી એ બનાવી દીધી, ચાલુ તો કરતા નહીં. અને બીજો અહીંયા જો ડેમ બનાવેલો નાનો આંકડો, તો એનાથી પાછું પાણી જો કંટ્રોલ કરવામાં કંટ્રોલ કરીને વારવામાં આવે છે કે પેલી સાઈડ જવા દેવું. પછી આ સાઈડ બી નાની કેનાલ છે, એ જે ઝાડીઓ દેખાય એક કેનાલ છે નાની, બે સાઈડ પાણી જતું હોય છે. તો મિત્રો અત્યારે જો અમે પહોંચી ગયા આવ્યા પાછા, બરોબર? આ સામે જે બધા વાહન અવર જવર ચાલી રહ્યા છે એ મેન હાઈવે છે. તો આટલું બધું હેડ્યા પછી અમે આવી ગયા છેવટે તો. હા ભાઈ, આવું તો પડે જ. ચોય બ્રેક લીધે ને ચોય ઉભા નહીં રહ્યા પાછા યાર, એકલા એક તો હક દેજો ભાઈ એના માટે. હા, કન્ટિન્યુ ચાલતા 6 કિલોમીટર ખેંચી નાખ્યા. અને અહીંયાથી ખાલી 200 મીટર ઓમ જ મંદિર છે. મોજથી રોજ ક્રોસ કરીએ એટલે માતાજીનું મંદિર આવી જશે. તમને બતાવી દઈએ, દર્શન કરાવી દઈએ. બાકી બ્લોગ કેવો ગમ્યો ભાઈ ગુજરાતીમાં? જોયું ને, ગુજરાતી થોડુંક બોલવાનું કમ્ફર્ટેબલ મોજ પડી જાય યાર. આજથી હિન્દીમાં યાર શું ખબર છે, રોજ આવશે રવિવારે તેમનો ફિક્સ રહેશે. ના યાર, જો ભાઈ આપણે ફરીએ છીએ, બરોબર છે? જોગણી માતાને નિમિત્તે નહીં, મારે ચો એવું છે, આ તો ખાલી એમની માતા એક આશા મનમાં ખાલી ઈચ્છા દિલથી ઈચ્છા કે જવું જ છે મંદિરે, બરોબર? હા, અમે જો એકમ પાણી ચાલુ હોય ને તો બહુ ગજબ દેખાય છે. અમે દેખાય છે ને ખાલી કેનાલ હતા, અત્યારે ખાલી કેનાલ થઈ ગઈ છે. હું પાણી છોડવામાં આવી આ પોણી વાળા વેચી મારા છે એવું લાગે પાકિસ્તાનમાં. એ બી હા કરે તો બધું મળે. આ તો ભાઈ આપણે ગુજરાત કહેવાય. ગુજરાતમાં કે દારૂ બંધ કશું નહીં યાર, ખોટી વાત. ખોટી વાતો ચાલે બધી, ખોટી અફવા છે. હા, સાચું કહું. બાકી અંદર કોને બધું મળે, દેશી ઇંગ્લિશ જે જોઈએ મળી જાય. પૈસા ફેંકો, પૈસા બોલો મારી જાન. હા, તો અહીંયા આવો રાજસ્થાનથી આવો, મુંબઈથી આવો, આવો જ નહીં યાર. પૈસા નહીં મળતા તો પૈસા આપી દેવાના એટલે દારૂ આવી જ જાય ને ચો જાય. પૈસો એટલા માટે તો બન્યો છે. ગાંધીનગરમાં ડોવા છો ને, તું આવી ગયું છે, દારૂ બારું વેચાય છે. હા, પબ્લિક એ તો સરકારે આલી છે અને ચોખ્ખી. હા, એટલે લોકો વિદેશથી આવે એ લોકો માટે સારું ને આપણો અમારા પીએ કર તહેવારી જગ્યા છે પણ પી નાખે. હું કહેવાનું યાર, તમે લખો ભાઈ કોમેન્ટમાં, કહો તમે. મજા તો જો આ જુઓ તમે, અંદર પધરાયેલી બધી વસ્તુ અંદર જ છે. અરે કેનાલ હું હોય કે નહીં, સાઈડમાં મૂકો તો સાઈડમાં લોકો પગમાં જ આવે ને. અહીં જોજો કે તમને બતાવ ચુંદરીઓ ને બધું પગમાં જ આવે લોકોને. આ હલકા બધા ચુંદરીઓ જ છે. હાલો એ માતાજીનું બધું યાર ખોટું ના લગાડવું, પણ સાચું રહેવાનું છે ભાઈ. આ બધું પગમાં આવે તો ખોટું જ છે ને. ઘરમાં આપણે તો હત્યામાં પગે લાગે મંદિરમાં. હા, અને અહીં લોકોના પગમાં શું કહેવાનું એને. તો આવી ગયો હાઈવે 6 કિલોમીટર 6.5 કિલોમીટર ખેંચી નાખ્યું. હા, મેળવી જોગણી માતા મંદિર. આ જોગણી માતા મંદિર. આ જો પબ્લિક આગળ કેટલો વધુ તો અમે છે અમારી મંજિલ જે ભાઈ એના માટે સ્પેશિયલ માતાજી દર્શન કરવા આવ્યા હતા. અને આ છે નવડા અમદાવાદ વાળો, નવડા દેખમ વાળો હાઈવે. મંદિરના દર્શન કરીએ. ભૂલ ચોક તો બધું આચું કહીએ ને આપણે. એટલા તો ઘુમો રિયલ દુનિયા નામ છે. ઘુમો રિયાલિટી જોવાની છે ભાઈ આપણે પબ્લિકની, દેશની. બરોબર, આ દેશની તો આપણી પોતાની જોડો ને આપણે ને. ફાઇનલી આ જો જોગણી માતા મંદિર મેન ગેટ, બરોબર. દર્શન કરેલી અંદર જઈ જોગણી માતા મંદિર જુઓ, અંદર દર્શન કરીએ. ચલો અંદર પેલા જેટલા દર્શન કરો.
એ યાર કઈ એના દર્શન કરે અને અજયભાઈ જોડે એકલો બેઠા છે શાંતિથી મંદિરે. મંદિરે આવો તો શાંતિથી બેસવું જરૂરી. મેં બધા બતાવું છું એ જુઓ. મંદિરે આવો તો 5 થી 10 મિનિટ આવી રીતે સુકૂનથી બેસો ખાલી. આનંદની અનુભૂતિ થશે, મોજ પડશે. અને આ જુઓ અહીંયા આ રીતનું મંદિર છે અહીંયા. તો જો મંદિરે બેસવાનો ફાયદો પાછો બેઠા હતા શાંતિથી પ્રસાદી મળી ગયો, મોં મીઠું થઈ ગયા છે સવારમાં. મંદિરના દર્શન 10-15 મિનિટ થઈ ગયા બેઠા બેઠા. હવે ઘરે જવા નીકળશું. હવે ઘરે જવા નીકળવું છે તો પણ તમને બતાવીશું બધું. તો હવે રજા લઈએ મંદિર થી. આ જો આ ગરબા લોકો અહીંયા મૂકતા હોય છે આ રીતનું જો બાધા રાખે. નહીં પાણી પીવાની સગવડ છે. મંદિર અહીંયા બેઠેલા અમે. તો આ તો મારો જોગણી માતાનો પહેલો પગવાળા આયા તમે મંદિરે બરોબર. લાવો ભાઈ પાણી ભરજો મારા માટે. લો ભાઈ કઈ કેવું હોય તો કહી દો તમે. કશું કેવું નહીં મારે, તમે પાણી પી લો ખાલી. પાણી પીવાની અલગ મજા. ચાલીને આવીને પાણી પીવાનું, પાણી પીને તો મિત્રો અહીંયા જો પાછા મેં દર્શન કરી લીધા. પાછળ જોઈ શકો તમે મંદિર. હવે મંદિરેથી ચાલતા ચાલતા પાછા જઈશું ઘરે. અને પછી જોઈએ બાઇક લઈને પાછા આવીશું આ જગ્યાએથી. હા નાસ્તો કરવા જવાની વાત ચાલે છે અજયભાઈ જોડે. અજયભાઈ વિચારી રહ્યા છે શું કરીએ શું નહીં, ક્યાં કરે રહ્યા ક્યાં નહીં કરે નહીં. પછી જઈશું જોઈએ શું થાય છે. સહી જગ્યાએ જવું હજુ નક્કી ને નક્કી નથી. બાકી આ જોગણી માતાનો મંદિરનો તમને ફર્સ્ટ વિડીયો છે અને રિયલમાં કહું આજે આ રીતનું બ્લોગિંગ ચાલુ કરે, આ બ્લોગ બનાવ્યો છે હકીકતમાં. અને પબ્લિક પ્લેસ ઉપર આજે પહેલી વાર વિડીયો આ રીતે બનાવ્યો છે મેં. તો લાઈક શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. જય માતાજી. અને મળીશું નવા બ્લોગ ની અંદર. અને હવેથી મારી તો ઈચ્છા છે ભાઈ રેગ્યુલર કન્ટિન્યુ બ્લોગ બનાવીએ. બ્લોગ તો બનાવું છું રેગ્યુલર, બટ હવે ટ્રાવેલિંગ કરવાનું, એમ કેમ્પિંગ કરવાનું, નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરવાનું. આ જો લોકો ચુંદડિયા પગમાં આવે રીતે બધી નાખેલી હોય છે યાર, બહુ નહીં મજા આવતી, આવું ખરાબ લાગે. ચલો જે છે એ બરોબર, મળીએ. ટેક કેર. અજયભાઈ તમે કહી દો. જય માતાજી. જય માતાજી. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેટલું ઓકે બરોબર. ચલો જય માતાજી. જય